નમસ્કાર, હું છું વિપુલ પરમાર. ગુજરાત ન્યૂઝનો વિશેષ અહેવાલ એટલે કે મિશન કોર્પોરેશનમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું વોર્ડ નંબર 13માં લોકો સાથે કઈ રીતની આ વિસ્તારમાં સમસ્યા છે, કયા કયા પ્રકારની મળી છે સુવિધા. આ ઉપરાંત ત્રણેય પક્ષ સાથે કરીશું ખાસ વાતચીત. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે વોર્ડ નંબર 13ના સ્થાનિકો છે તેમની સાથે જ વાત કરીશું. જે કહી શકાય કે કેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત 5 વર્ષ દરમિયાન છે તે આ વિસ્તારમાં કોઈ કોર્પોરેટર આ વિસ્તારમાં ફરક્યું છે કે નહીં તે દિશામાં પણ છે તે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સ્થાનિક છે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો, આ વિસ્તારમાં કેવી સમસ્યા, કોર્પોરેટર 5 વર્ષમાં આ દિશામાં અહીંયા આવ્યો છે? પહેલાં તો હું નિર્માણ ન્યૂઝવાળાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, કારણ કે અમારા જે આ નાગરિકો છે એની તમે નોંધ લીધી છે. તમે 5 વર્ષનું કહો, પણ છેલ્લા 25 થી 30 વર્ષથી આ મહાનગરપાલિકાની ભાજપની રહી છે. તો લોકોનો પ્રશ્ન છે, ખરાબ પાણીનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, સફાઈનો પ્રશ્ન હોય. વારંવાર હું આગેવાન તરીકે મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરને મળું, તમામ કોર્પોરેટરને મળતો હોય, પણ અમારું કોઈ પણ કામ થતું નથી. એટલે આજ વખતે અમે નિર્ણય લીધો છે, આજ વખતે સત્તા પરિવર્તન લઈ આવો. સત્તા પરિવર્તન લઈ આવો અને જે આ મધ્યમ ગરીબ વર્ગના લોકો છે એમને જે ન્યાય મળવો જોઈએ, ન્યાય મળવો જોઈએ. જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંવિધાને લખ્યું, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે મારું સંવિધાન કેવા વ્યક્તિના હાથમાં જશે, જો સારા વ્યક્તિના હાથમાં જશે તો મેં કદાચ ખરાબ સંવિધાન લખ્યું છે તો પણ સારું લખ્યું છે તો પણ ખરાબ સાબિત થશે, પણ સારા વ્યક્તિના હાથમાં જશે ને મેં ખરાબ લખ્યું છે તો પણ સારું થશે. પણ આજે એવું લાગે છે કે આ સંવિધાન કોઈ ખરાબ વ્યક્તિના હાથમાં ગયું છે, જેથી કરીને બાબા સાહેબે ખૂબ જ સારું સંવિધાન લખ્યું પણ છતાં ખરાબ સાબિત થાય. કારણ કે લોકોના જે પાણીના પ્રશ્ન હોય, ખરાબ પાણીના પ્રશ્ન હોય, શિક્ષણના પ્રશ્નો, શિક્ષણ રહ્યું જ નથી. આ સરકાર અત્યારે પ્રાઇવેટીકરણ કરવા માંગે છે, તમામ શિક્ષણ પ્રાઇવેટ કરવા માંગે છે. ગરીબ કેવી રીતે ગરીબ માણસોના લોકો કેવી રીતે શિક્ષણ મેળવી શકે, એટલું બધું મોંઘું થઈ ગયું છે. એટલે અમારું કહેવું છે કે લોકોના પ્રશ્ન અત્યારે લોકોના જવાબ લોકોને સાંભળે અને આ સત્તા પરિવર્તન થાય એવું અમે ઈચ્છીએ છીએ. શાળાની સામે કચરા જંગ ગંજ છે, નાના નાના ભૂલકાઓ ભણતા હોય છે. અમે વારંવાર રજૂઆત કરી છે, પણ આ મૂંગી અને બેરી સરકાર કાન આડા આંખ આડા કાન કરી નાખે છે, એ ધ્યાનમાં લેતી જ નથી. પાણીનો પ્રશ્ન તો એમ માનો ને કે અત્યારે શેરીએ હું અત્યારે આજે પ્રચાર ચાલી રહ્યો શેરીએ પણ ગયેલો છું, પણ માણસોનો અત્યારે એવું છે ને કે માણસો અત્યારે ત્રાહિમામ થઈ ગયા છે. અને લોકોને કહ્યું છે કે તમે સરકારનું પરિવર્તન લઈ આવશો એટલે ઓટોમેટિક આ સરકાર જે 30 વર્ષથી આપણે જે એમનું સાંભળી રહ્યા છે એને એનું આપણે જે એક વેઠી રહ્યા છીએ એ વેઠવું નથી, પણ સરકાર ફેરવો પરિવર્તન માંગે છે. ચોક્કસપણે વોર્ડ નંબર 13ના સ્થાનિકો જણાવી રહ્યા છે કે જે પરિવર્તન છે તે માંગી રહ્યા છે. પ્રાથમિક સુવિધા જે કહી શકાય કે રોડ, રસ્તા, પાણી સહિતની પ્રશ્ન છે તે છે તે વોર્ડ નંબર 13માં જોવા મળી રહ્યો છે અને સ્થાનિકો છે તે અત્યારે નારાજ છે અને પરિવર્તન છે તે માંગી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણીનો જંગ જામ્યો છે. વોર્ડ નંબર 13ના સ્થાનિકો આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે 5 વર્ષ દરમિયાન કઈ રીતની કામગીરી રહી છે, કોના સિર ઉપર તાજ પહેરાવશે. શું કહેશો, તમારું નામ શું છે અને આ વિસ્તારમાં કેટલા સમયથી રહ્યો છો, કઈ રીતની કામગીરી ભારતીય જનતા પાર્ટી દ્વારા રહી? મારું નામ હરીશભાઈ ઠાકર છે. હું છેલ્લા 45 વર્ષથી અહીંયા રહું છું, બરાબર છે. અને ભાજપના અત્યાર લગીના જેટલા કોર્પોરેટરો છે દરેકે વિકાસના એક પણ કામ બાકી નથી રાખ્યા. લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી રહેલા દરેક કોર્પોરેટર રહેલા છે. અત્યારના જે ઉમેદવારો છે, જૂના કોર્પોરેટરો જે કાર્ય કરેલા છે એનાથી વિશેષ કાર્ય કરશે એવી અપેક્ષા છે, અને ઓલા કાર્યો જે લોકો અધૂરા હશે એ પૂરા કરશે એ પ્રજાને એની ઉપર વિશ્વાસ છે. પ્રાથમિક સુવિધામાં નવી પાણીની લાઈન જે આખા રાજકોટમાં નખાય છે એ પહેલાં વોર્ડ નંબર 13માં પૂરી થઈ છે. પૂર્ણ કરી અને લોકોને પાણીની સમસ્યા હલ કરી દીધી છે. પાછા દરેકને નવા રસ્તા, રોડ રસ્તાના કાર્ય પૂરા કરી દીધા છે. એટલે કોઈ દિવસ કોઈ ફરિયાદ અત્યારે મારી દ્રષ્ટિએ લોકોને બહુ છે નહીં. ચોક્કસપણે સ્થાનિકોને અત્યારે કોઈ ફરિયાદ નથી. તમે શું કહેશો, આ વોર્ડમાં કઈ રીતની કામગીરી રહી છે? મારો જન્મ તો આમ તો અહીંયા જ થયો છે અને છેલ્લા હું સમજતો થયો ત્યારથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ એટલા બધા કામ કર્યા છે કે ક્યારેય કોઈ અમારે ફરિયાદ કરવાનો અમને મોકો નથી મળ્યો. અને અત્યારના જે ચારેય ઉમેદવાર છે એની કામગીરી, એના સેવાભાવી જે સંસ્થામાં જોડાયેલા છે અને એના ભૂતપૂર્વ કામોથી અત્યારે અમને એવો વિશ્વાસ પણ છે કે ચારેય ઉમેદવારો અમારા 5 વર્ષ આગામી બધા જ કામ કરશે અને કોઈ અમને તકલીફ નહીં પડે એવી જવાબદારી પણ લે છે. એટલે અમારો પણ એને વિશ્વાસ અમે અપાવી છે કે અમને જંગી બહુમતીથી અમે એને લીડ અપાવશું. ચોક્કસપણે જે જીતની વ્યથા છે અથવા તો જે કહી શકાય કે તાજ પહેરાવવા માટે સ્થાનિકો છે, તમે શું કહેશો 5 વર્ષ દરમિયાન કઈ રીતની કામગીરી?
5 વર્ષ મને છેલ્લા 15 વર્ષ થયા આ વોર્ડની અંદર ભાજપના તમામ કોર્પોરેટરો જે ડીઆઈ લાઇનનો પ્રશ્ન છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારમાં હતો તે આ કોર્પોરેટરો રાજ્ય સરકારની મુખ્યમંત્રી નિધિમાંથી અમારા જાગૃત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આખા વોર્ડ નંબર 13ની અંદર તમામ જગ્યાએ ડીઆઈ લાઇનનું કામ પૂરું થઈ ગયું છે. સંપૂર્ણ આખા વિસ્તારની અંદર સફાઈ, રોડ, રસ્તા, પ્રાથમિક તમામ સુવિધાઓ, આરોગ્ય કેન્દ્ર છે. અને હાલમાં જે આરટીઈના ફોર્મ સરકારે બહાર પાડ્યા એ બાળકોને વંચિત ન રહી જાય શિક્ષણથી એ માટે નાના વર્ગના બાળકો માટે આ સરકાર તાત્કાલિક અને અસરથી કામ કરી છે. આરોગ્યમાં તમે જોવો તો અત્યારે આરોગ્ય માટે સારામાં સારું કામ આ સરકાર કરી રહી છે. એટલે આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે નહીં, રહેવાનો નથી. અને આ ભાજપનો ગઢ છેલ્લા 25 વર્ષ ત્યાં રહેવાનો છે કાયમી માટે. આ પ્રશ્ન છે જ નહીં. ચોક્કસપણે જે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે કોઈ પણ પ્રકારની સમસ્યા વિસ્તારમાં નથી. પાણી હોય, ગટર હોય કે પછી રોડ રસ્તા છે તે પર્યાપ્ત સમયે કોર્પોરેટરોએ કામગીરી કરી છે ને જેના કારણે જે સ્થાનિકો છે તે સંતોષકારક અનુભવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણીના બુંગલ ફૂંકાઈ ચૂક્યા છે ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 13માં પહોંચી છે. વોર્ડ નંબર 13 એટલે કે ભાજપનો ગઢ ગણવામાં આવે છે. હાલ છે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા છે તે પ્રચારની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ઉમેદવારો સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે 5 વર્ષ દરમિયાન કઈ રીતની કામગીરી રહી છે અને જો જનતા તેમના સિર ઉપર તાજ પહેરાવે છે તો કઈ રીતની કામગીરી કરવામાં આવશે. ઉમેદવાર છે તેમની સાથે જ વાત કરીશું. 5 વર્ષ દરમિયાન આ વોર્ડમાં કઈ રીતની કામગીરી રહી છે, તમે કોર્પોરેટર બનો છો તો કઈ રીતની કામગીરી રહેશે? પૂર્વ કોર્પોરેટરે ખૂબ સારી કામગીરી કરેલ છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની બધી યોજનાઓનો લાભ વોર્ડ નંબર 13માં મળ્યો જ છે. અને અમારું પણ વિઝન એવું જ છે કે છેવાડાના માનવી સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સુવિધાઓ પહોંચે એવો અમારો પ્રયાસ હશે. પ્રાથમિક સુવિધા લોકોને મળે જ છે અને જ્યાં પણ ઘટ હશે ત્યાં અમે એના સુખે સુખ અને દુઃખે દુઃખમાં ઊભા રહેશું. ચોક્કસપણે સુખે સુખ અને દુઃખે દુઃખમાં ઊભા રહેશો. બાપુ છે તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને યુવા ચહેરા તરીકે તમને મૂક્યા છે, શું કહેશો? આ ઉપરાંત જે કહી શકાય કે 5 વર્ષમાં કઈ રીતની કામ? પહેલાં તો મારી સાથે જે ઉમેદવારો છે, પંકજભાઈ લુણાગરિયા લેવા પટેલ સમાજના ખૂબ પ્રતિષ્ઠિત આગેવાન છે. એમના માતાજીએ પણ અમારા વિસ્તારમાં કોર્પોરેટર તરીકે પ્રતિનિધિત્વ કર્યું છે. બેન માધવીબેન ભદ્રકિયા ખૂબ શિક્ષિત છે, અલગ અલગ સમાજ સેવા સાથે જોડાયેલા છે. અને સોનલબેન સેલારા એ પણ પોતે પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે. અને અમારા આજ વોર્ડના આગેવાન જીતુભાઈ સેલારાના વાઇફ છે અને મારું નામ મોહિતસિંહ જાડેજા. આપે જે રીતે કીધું શિક્ષિત અને યુવાન ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મને તક આપી છે તો હું વિશ્વાસ એ અપાવું છું કે યુવાઓના જે પ્રશ્ન છે, આમ તો ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાઓ વર્ષોથી લોકસેવા માટે લાગેલા છે અને આગામી પણ યુવાઓ બેરોજગાર ના રહે, યુવાઓમાં સ્ટાર્ટઅપની સ્કિલ વિકસે, યુવાઓ પોતાની રીતે કંઈક કરતા થાય એ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે 4 ઉમેદવારો આ વોર્ડમાં કાર્યરત થવાના છીએ. અને લોકોના જેમ આદરણીય પંકજભાઈએ કીધું કે અમારા વોર્ડ નંબર 13ના લોકોના સુખે સુખી અને દુઃખે દુઃખી એ થવા માટે અમે 5 વર્ષ આગામી ટેક લીધેલી છે અને જનતાનો વિશ્વાસ સંપૂર્ણ અમારી સાથે છે. પહેલાં તો અમે જ્યારે આ લોકસંપર્કમાં જઈએ છીએ ત્યારે લોકો અમને સામેથી વધાવે છે અને તમે જોઈ શકો છો અમારી સાથે જેટલા લોકો લોકસંપર્કમાં આવે છે ત્યારે અન્ય પક્ષના કાર્યાલય ઉપર આટલા લોકો ફરકતા પણ નથી ને અમારી સાથે લોકો સામેથી જોડાય છે. 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસકોએ અનેકો કામ કર્યા છે, કરોડો રૂપિયાના કામ કર્યા છે. રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ, નાનામાં નાના માનવીનું જે કામ હોય ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને અમે આગળ પણ એ જ જવાબદારી અમે નિભાવવાના છીએ અને અમે કાર્યરત રહેવાના છીએ. ચોક્કસપણે એ જ જવાબદારી નિભાવશે. મહિલા ઉમેદવાર છે. બેન, તમે શું કહેશો, વિકાસ કઈ રીતના રહેશે? છેલ્લા 35 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીએ ઘણા કામો કર્યા છે વિકાસના. અને અમે 4 ઉમેદવાર તરફથી ખાતરી આપી છે કે અડધી રાત્રે ગમે ત્યારે કોઈ પણને કામ હશે તો અમે સાથ આપશું. ચોક્કસપણે અડધી રાત્રે પણ જો જરૂર પડે તો કોર્પોરેટરો જે કહી શકાય કે ખડે પગે રહેશે. તમે શું કહેશો બેન? છેલ્લા 35 વર્ષથી આ ખૂબ કામ કર્યું છે અને છેલ્લા 5 વર્ષથી હું રિપીટ છું અને છેલ્લા 5 વર્ષથી અમે ખૂબ મહેનત કરી છે આ વોર્ડમાં અને ખૂબ કામ કર્યું છે. રાત દિવસ મેં એક કર્યો છે અને જનતા પાર્ટીએ મને સ્વીકારી છે કે બીજી વાર રિપીટ કરી, એનો આભાર. હજી ચોક્કસપણે તમારા પત્ની જે કહી શકે કે કોર્પોરેટર તરીકે રહી ચૂક્યા છે અને ફરીથી એક મોકો આપવામાં આવ્યો છે. તમે શું કહેશો? કારણ કે અનેક જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે અને ફરીથી એક મોકો.
પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીએ મારા પરિવાર ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, વિશ્વાસનો ભારતીય જનતા પાર્ટીના સમસ્ત શીર્ષકનો અમે ખૂબ ખૂબ મારા પરિવાર વતી આભાર માનીએ છીએ. છેલ્લા 5 વર્ષની અંદર મારા ધર્મપત્નીને જે ભારતીય જનતા પાર્ટીએ લોકોની વોર્ડ નંબર 13ના લોકોની સેવા કરવાનો મોકો આપ્યો હતો એમાં એ ખરા અર્થમાં પરિપૂર્ણ થયા છે અને પાછો વિશ્વાસ મૂક્યો છે મારા પત્ની ઉપર. એ માટે ભારતીય જનતા પાર્ટી અને આ વિસ્તારના લોકો, વોર્ડ નંબર 13ના લોકો ખૂબ કામ કરીએ છે. 5 વર્ષની અંદર 48 કરોડના ખર્ચે જે નવી ડીઆઈ પાણીનો પ્રશ્ન હતો એને અમે સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે. આ વોર્ડની અંદર રોડ, રસ્તા, લાઇટ, ગટર અને પાણી જેવી આ પ્રાથમિક સુવિધાઓમાં અમે ખૂબ ધ્યાન આપી અને આ કામ કર્યા છે. અને આવતા 5 વર્ષમાં પણ જે કાંઈ અમારાથી થોડા ઘણા અધૂરા કામ છે એ અધૂરા કામ અમે લોકો વચારે જઈ અને પૂરા કરવાના અત્યારે પણ વચન આપી છે. અને આવતા દિવસોમાં એક જે બાકી કામ છે એને પણ અમે પરિપૂર્ણ કરી અને લોકોને સારી એવી સુખાકારી સગવડતા આપવાની અમારી નેમ છે. ચોક્કસપણે લોકોના કાર્ય છે તે પૂરા કરવાની વાત કરવામાં આવે છે. રાજુભાઈ છે, અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી અને હવે પછી જે કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીને ટેકો, શું કહેશો? બસ આ ભારતીય જનતા પાર્ટી જે વોર્ડ નંબર 13ના 4 ઉમેદવાર છે બહુ મહેનતુ અને અતિશય કે રાતના ઉજાગરા કરીને અત્યારે ઘરે ઘરે પર્સનલ જઈને બધે પાસેથી મતનું કહે છે અને બધાના કામ પણ એવી રીતે કરે એટલે લોકો સામેથી આપે. ચૂંટાઈ તો 4 જવાના જ છે પણ બહુ લીટથી ચૂંટાય ને એ જ આપણે જોવાની વાત છે. હા 100%, એમાં કોઈ બે મત નથી. કારણ કે હું અપક્ષમાં હતો અને આમાં ગયો શું કામ ને ભાઈ, બરોબર, એટલા માટે જવું પડે. ભાઈ આ લોકોની મહેનત છે કે આપણે જાય ભેગા. ચોક્કસપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બુંગલ ફૂંકાઈ ચૂક્યા છે. વોર્ડ નંબર 13ની જનતા છે તે જોવાનું રહ્યું કે કોના સિર ઉપર તાજ પહેરાવે છે, પરંતુ વોર્ડ નંબર 13 છે તે લાંબા સમયથી ભાજપનો ગઢ ગણવામાં આવે છે અને આ ગઢમાં છે તે વિપક્ષ કઈ રીતના ગાબડું પાડે તે જોવાનું રહ્યું. પરંતુ આગામી ચૂંટણી જે કહી શકે કે મતદાન થયા બાદ છે તે વોર્ડ નંબર 13ની જનતા છે તે કોના સિર ઉપર તાજ પહેરાવે છે. રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 13માં પહોંચી છે. આપને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે આ શાળા આવેલી છે ને તેની સામે કચરાનો ઢગ છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી છે તે સ્વચ્છતાની વાતો કરી રહી છે, પરંતુ શિક્ષણના ધામની સામે જ મોટો કચરાના ઢગ છે તે જોવા મળી રહ્યા છે. આપને શાળાના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા નાના નાના ભૂલકાઓ છે તે ભણતર માટે આવતા હોય છે, શિક્ષણ માટે આવતા હોય છે, પરંતુ તેની સામે છે તે મોટો કચરાનો ઢગ છે તે જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારો છે તેમની સાથે પણ વાત કરીશું, કારણ કે આ વિસ્તારમાં કઈ રીતની કામગીરી 5 વર્ષ દરમિયાન થઈ છે. જો જનતા તેમના સિર ઉપર તાજ પહેરાવે છે તો કઈ રીતની કામગીરી રહેશે? બેન, શું કહેશો, આ વિસ્તારમાં કઈ રીતની 5 વર્ષ દરમિયાન કામગીરી રહી છે? તમે કોર્પોરેટર બનો છો તો કઈ રીતની કામગીરી તમે કરશો? અત્યારે તમે સામે જોવો જ છો કે સ્કૂલની સામે કચરાના ઢગલા પડ્યા છે. આ આરોગ્ય જે વિદ્યાર્થીઓને છે આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. તો આ તમે જોઈ શકો છો કેવી સ્વચ્છતા છે. અને આ જે અત્યાર સુધીનું જે કંઈ કામકાજ છે એ કોઈ વિકાસનું કામ થયું નથી. સ્કૂલ દ્વારા અને આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કર્યા છતાં આ જ પરિસ્થિતિ છે. તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અમારે સિરે જે જવાબદારી આવશે તો અમે આ બધું કાર્ય કરશું. રોડ, રસ્તા, ગટરના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, જે કાંઈ પ્રશ્નો હશે તો અમે આ પ્રશ્નો અમે હલ કરીશું અને જનતાને મદદરૂપ થઈશું. આમાં એ પ્રશ્ન તો પાણીનો છે જ. પાણી ઓછું આવે છે અને ખૂબ જ ગંદુ પાણી આવે છે. ગટરનું પાણી ભળી ગયું હોય છે અને આવે છે તો 15 મિનિટનો ટાઈમ છે, પરંતુ એ માંડ 12-13 મિનિટ પાણી આવે છે. અને પાણીનો પ્રશ્ન ખૂબ જ છે, જેથી આરોગ્યને, બાળકોને અને દરેક પરિવારોને ગંદા પાણીથી જે આરોગ્યને નુકસાન કરે એ ખૂબ જ પરિસ્થિતિ પરેશાની છે. માટે એ પણ પ્રશ્ન ખૂબ જ કફોડી પરિસ્થિતિ છે. ચોક્કસપણે વોર્ડ નંબર 13માં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. અન્ય ઉમેદવાર છે તેમની સાથે વાત કરીશું. એક તરફ કચરો, શિક્ષણની વાતો કરતું જે ભારતીય જનતા પાર્ટી છે, કેટલું અયોગ્ય? અત્યારે એ લોકો વિકાસની વાત કરે છે કે અમે લોકોએ વિકાસ કર્યો છે, તો વિકાસ અત્યારે એ લોકોની સામે જ છે. જો નાના નાના ભૂલકાઓ માટે જો એ વિકાસ ન કરી શકતા હોય તો વોર્ડમાં કે વિસ્તારમાં કે રાજકોટમાં શું વિકાસ કરશે એ લોકો? આ વોર્ડની અંદર અત્યારે પાણીનો પ્રશ્ન છે, શિક્ષણનો પ્રશ્ન છે. અને અમારા મેનિફેસ્ટોમાં કોંગ્રેસ પક્ષે એવું નક્કી કરેલું છે કે જો અમારા સત્તા આવશે અમારી રાજકોટમાં તો અમે લોકો હરેક વિસ્તારની અંદર CBSE સ્કૂલ વોર્ડની અંદર મૂકશો, ઇંગ્લિશ મીડિયમ ગવર્મેન્ટની, પ્લસ ગુજરાતી મીડિયમની પણ સ્કૂલ નવી સ્થાપશો. અને જે આ વિકાસ, આ લોકોનો જે ભાજપનો વિકાસ દેખાય છે એ વિકાસ અમે દૂર કરશું.
સ્વચ્છ ભારતની એ લોકો વાત કરે છે. જો ગોકુલધામ વિસ્તાર રહ્યો ને એ વોર્ડ નંબર 12માં આવે, પણ આ પ્રશ્ન તમે જે કરો છો ને એ આખા રાજકોટમાં પ્રશ્ન છે. આ પ્રશ્ન આખા રાજકોટમાં છે, એટલે ભાજપના નામ ઉપર 0 જ છે એ લોકો. ચોક્કસપણે અન્ય ઉમેદવાર છે તેમની સાથે વાત કરીશું. તમારા સિર ઉપર તાજ પહેરાવે છે આ વિસ્તારની જનતા, તો કઈ રીતની કામગીરી કરશો? પહેલાં તો અમે સ્વચ્છતા ઉપર ધ્યાન દેશું અને અમારી પાર્ટી કોંગ્રેસ પાર્ટીએ એક મેનિફેસ્ટો સરસ મજાનો બહાર પાડ્યો છે રાજદીપસિંહના નેતૃત્વમાં, અને એ મેનિફેસ્ટોને અમે સંપૂર્ણ રીતે અમારા તમામ ઉમેદવાર વળગેલા છીએ. ગંદકી દરેક વોર્ડમાં છે, એમાંય ખાસ કરીને સ્કૂલની સામે જો આવડી મોટી ગંદકી હોય તો એ ખરાબ વાત કહેવાય. આ સીધું નાના નાના ભૂલકાઓને આરોગ્ય સાથે ચેડા છે. હજી ચોક્કસપણે આરોગ્ય સાથે છે તે ચેડા કરવામાં આવી રહ્યા છે. જે કહી શકે કે યુવા આ જે ચહેરો છે તેમની સાથે પણ વાત કરીશું. બેન, ખાસ કરીને આપ યુવા છો, શિક્ષિત છો, કઈ રીતનો આ સમગ્ર ઘટનાને તમે જોવો છો? અત્યારે અમે જે જોઈએ છે અત્યારે કોઈ એવા વિકાસમાં અત્યારે કોઈ ધ્યાન નથી આપતું, અને પ્લસ એજ્યુકેટેડ બી નથી. તો આવું તમે જોવો છો, અને હું જે જોઉં છું, મારા જે ટાઈમ હતો ત્યારે આવી વસ્તુ નહોતી. અને અત્યારે જે ભાજપ કરે છે તમારી સામે જ છે. અને અમે જ્યારે ભણતા સ્કૂલમાં ત્યારે બી એ જ હતો પ્રશ્ન, એ અત્યારે બી છે. એટલે એક પ્રકારનો સોલ્યુશન નથી. અને અમારી આ જે પેનલ છે આખી સ્ટ્રોંગ છે, અને પ્લસ જો અમે આવશું તમારામાં તો આ બધાના સોલ્યુશન અમે આપશું, અને એના લીધે જ આ બધું સરળ બનશે. અને અમારા જે મેનિફેસ્ટો છે એના ઉપર અમે આપીએ છીએ કે અમે એ ઉપર ફોકસ કરવાના જ છીએ. અમારે ખાલી નામ ઉપર નથી કે અમે નામ કમાઈને વયા જાશું, જે અત્યારે બધા જ કહે છે પબ્લિક, કે પછી કોઈ આવતું જ નથી જોવા. કે અત્યારે તમે લોકો વોટ અમે હાલો તમને આપી દઈએ છીએ, પછી કોઈ જોવા આવતું નથી. પણ અમે એ લોકોને એ જ આન્સર આપ્યો છે કે અમે લોકો નીતિથી ચાલવાવાળા, નામ કમાઈને અમારે એવી રીતે કરવું નથી. કોંગ્રેસ પાર્ટી એના સાથે જ રહેવાની છે. થેન્ક યુ. ચોક્કસપણે જે આપણે ફરીથી એક વખત દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે શિક્ષણના ધામની સામે છે તે કચરાના ઢગલા છે. એક તરફ છે તે શિક્ષણની વાતો કરતી ભારતીય જનતા પાર્ટી છે, ત્યારે બીજી તરફ વોર્ડ નંબર 13માં કચરાના ઢગલા છે તે જોવા મળી રહ્યા છે. પ્રાથમિક સુવિધાનો પણ છે તે અભાવ જોવા મળી રહ્યો છે, કારણ કે પીવાનું પાણી હોય, રોડ હોય, રસ્તા હોય કે ગટર લાઇન સહિતની સમસ્યાનો સામનો છે તે વોર્ડ નંબર 13ના સ્થાનિકો કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોએ જીતની જે કહી શકે કે વ્યથા છે તે જણાવી છે, પરંતુ જોવાનું રહ્યું કે વોર્ડ નંબર 13ની જનતા છે તે આ ચૂંટણીમાં કોના સિર ઉપર છે તે તાજ પહેરાવે છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 13માં પહોંચી છે. સ્થાનિકો સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે 5 વર્ષ દરમિયાન કઈ રીતની કામગીરી રહી છે, આ ઉપરાંત તેઓની આવનારા કોર્પોરેટર પાસે શું માગણી રહેશે તે બાબતે પણ વાત કરીશું. ખાસ કરીને 5 વર્ષ દરમિયાન આ વિસ્તારમાં કઈ રીતની કામગીરી રહી છે, કેવા વિકાસ કાર્યો થયા છે, કોઈ કોર્પોરેટર હવે જે નવા ઉમેદવારો બન્યા ત્યારબાદ વિજય બને છે તેમની પાસે શું અપેક્ષાઓ? ખાસ કરીને વાત કરું તો ગત 5 વર્ષોમાં જે ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટર રહ્યા છે, તો એમને દરેક સમાજના અનેક કામો કર્યા છે. રોડ રસ્તાથી લઈને લાઇટો, પાણી જેવી અનેક સમસ્યાનું નિરાકરણ લાવ્યા છે. છેલ્લે વાત કરું તો હમણાં જ નવા રસ્તાઓનું રીકાર્પેટિંગ થયું છે. વોર્ડની નવી ગટરની લાઈનો નખાઈ ગઈ છે. તો વોર્ડની જે મૂળભૂત સુવિધાઓ છે અને જે છે એ તો બધી પૂરી થઈ ગઈ છે. વાત કરું તો આવનારા કોર્પોરેટર પાસેથી હવે ભારત જ્યારે વિકસિત ભારત 2047 તરફ જઈ રહ્યું છે, તો ત્યારે આપણું વોર્ડનું એક શિક્ષણનું માળખું થોડુંક સુધરે, તેમજ વોર્ડની જે અન્ય વોર્ડોની સરખામણીમાં જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે કે અન્ય કોઈ હોલ છે કે એવી કોઈ વસ્તુઓ છે તો એ વોર્ડમાં આવે તો એક સામાન્ય જનતાને એનો લાભ મળી શકે અને સામાન્ય જનતાને અન્ય કોઈ મોંઘા પાર્ટી પ્લોટોમાં કે જવું ન પડે, એ માટેની એક વ્યવસ્થા થાય એ આવનારા કોર્પોરેટર પાસે અમારી અપેક્ષા છે. પાણીનો પ્રશ્ન તો આપણે વાત કરું, અમે જ્યારે અમારો જન્મ આ વોર્ડમાં થયો છે, અમે નાના હતા ત્યારે પાણીની સમસ્યા અન્ય સરકારોમાં એવી હતી કે ડોલોથી પાણી આવતું, ટેન્કરોથી પાણી આવતું. એની જગ્યાએ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અત્યારે ઘરે ઘરે નળથી પાણી આવી રહ્યું છે. પાણીની સમસ્યા ક્યાંક ને ક્યાંક એવી આવતી હોય, કોઈ જગ્યાએ લાઈનો ક્યાંક મિસ તૂટી જાવી કે એવું કંઈ થતું હોય તો ત્યારે થોડુંક દૂષિત પાણી આવે, પણ એનું પણ ત્વરિત નિરાકરણ અમારા વોર્ડના કોર્પોરેટરો દ્વારા તાત્કાલિક જાણ કરીને કરવામાં આવે છે. એટલે દૂષિત પાણીનો પ્રશ્ન ભૂતકાળ જેવો જ છે કે જે અત્યારે કોઈ એટલો પ્રશ્ન નથી મેજર. ચોક્કસપણે પ્રાથમિક સુવિધા છે તે આ વોર્ડમાં મળવા પામી છે. તમે શું કહેશો આ વોર્ડને લઈને? ભાજપનો ગઢ કહેવાય અને અહીંયા ભાજપ જ આવશે, જંગી બહુમતીથી આવશે એવી વિશ્વાસથી કહું છું.
ચોક્કસપણે તમે શું કહેશો? કારણ કે જે કહી શકીએ કે શિક્ષણનું સ્તર વધે તે માટે ભારતીય જનતા પાર્ટી કામગીરી કરી રહી છે, પરંતુ લોકલ લેવલે જ્યારે વોર્ડની કામગીરી થતી હોય કોર્પોરેટરનો સહયોગ કઈ રીતનો? કોર્પોરેટરો 108 છે અહીંયાના, કારણ કે વોર્ડ નંબર 13 ભાજપનું ગઢ છે. ભાજપને શું કામે વોટ દે છે? કારણ કે એ લોકો કામ એટલા કરે છે કે હરેક જગ્યાએ કાંઈ પણ પ્રશ્ન હોય 108ની ઘોડે બાઇક લઈને ગમે ત્યારે આવી જાય. હરેક પ્રકારના કાર્યો અહીંયા થાય છે, જેમ કે રોડ રસ્તા તમે જો તો સરસ રીતે છે, ડ્રેનેજના કામ છે એ બી સરસ રીતે કરેલા છે, ઇલેક્ટ્રિસિટીની લાઇન હોય એ બી સરસ રીતે કરેલી, ગેસ લાઇન, પાઇપલાઇન, હરેક વસ્તુના કામ બહુ સારી રીતે કરેલા છે. અને પહેલાં આવું કંઈ જ નહોતું, પણ અત્યારે સ્થિતિ તમે જોવા જાવ તો ભાજપ સરકાર ખૂબ સરસ કામ કરે છે. વિકાસની માંગણીમાં તો અત્યારે કંઈ એટલું નથી, પણ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય જેથી અત્યારે જેટલા સ્ટુડન્ટ છે એને જે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવી હોય એ કરી શકે ને એ સ્તર ઊંચું લઈ જાય. અત્યારે સરકાર કહે જ છે કે ભાઈ સ્પોર્ટ્સની જે એક્ટિવિટી છે એ વધવી જોઈએ, અને ખાસ કરીને વોર્ડ નંબર 12માં તો છે, પણ વોર્ડ નંબર 13માં બને તો વોર્ડ નંબર 13ના જેટલા બાળકો છે એ સ્પોર્ટ્સ બાબતે આગળ વધે. જી ચોક્કસપણે તમે શું કહેશો કાકા? કારણ કે આજે કહી શકે તમે તો દરેક જે સરકાર જોઈ હશે, શું કહેશો? બધી સરકારો જોઈ, પણ ભાજપ સરકારની કમ્પેરિઝન બીજી સરકારો કોઈ એની સાથે બીટ કરી શકતી નથી. કારણ કે વિકાસના કાર્યો ઓન ધ સ્પોટ માગો, તમારે પ્રોબ્લેમ શું છે જઈને કોર્પોરેટરને રજૂઆત કરો તો એનું નિરાકરણ આવે છે. અને જેટલા પાસ્ટ કોર્પોરેટરોએ બધાય સમાજને સાથે લઈને કાર્યો કર્યા છે, બધાયના પ્રશ્નોના ઉકેલાણા છે. અને વિકાસના કાર્યોમાં જેવી રીતે રોડ રસ્તા છે, ડ્રેનેજ છે, ટાઈમ ટુ ટાઈમ બધા કામો પ્રોપર થાય છે. અને આમાં આ કોર્પોરેટર સાથે અમારો પૂરેપૂરો સહયોગ છે. એને અમે બહુ જંગી બહુમતીથી જીતાડશું, એ જ અમારું. કોઈ માગણી નથી, બધી રીતે સંતોષ છે. એક સ્પોર્ટ જેવી રીતે ભાઈએ કીધું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મળે અહીંયા તો એવો વિકાસનો આ પરિપૂર્ણ થાય. 13 નંબર વોર્ડનો રહેતો ઓકે, બીજી સરકારોના ટાઈમમાં રહેતો હશે, પણ અમે છેલ્લા 15 કે 20 વર્ષ ત્યાં જોઈએ છે, જ્યારથી ભાજપના કોર્પોરેટરો અહીંયા છે ત્યારે પાણીની સમસ્યાઓ અમે ક્યારે જોઈ નથી. નેવર. ચોક્કસપણે તમે શું કહેશો? આજે કહી શકે કે આ વિસ્તારનો કઈ રીતનો વિકાસ અને કઈ માગણી રહેશે? વિસ્તારનો વિકાસ તો અહીંયા આપણે ખૂબ જ સારી રીતે થયો છે, અને બધા પૂર્વ કોર્પોરેટરે પણ કામ કરેલા છે, અને અહીંયા કોઈ પણ જાતનો કાંઈ બીજા પ્રશ્ન છે નહીં. અને બધાય કોર્પોરેટર અમારી સાથે જ છે, અને બધી રીતે અમને મદદે આવે છે. જ્યાં અમે જે કાંઈ પ્રશ્ન હોય એ પ્રશ્ન ઉકેલે છે. ચોક્કસપણે જે કહી શકાય કે આ વિસ્તારમાં છે તે પ્રાથમિક સુવિધા લોકોને મળવા પામી છે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 13 એટલે ભાજપનો ગઢ ગણવામાં આવે છે. જોવાનું રહ્યું કે આગામી આ ચૂંટણીમાં છે તે કોના સિર ઉપર જનતા તાજ પહેરાવે છે. વોર્ડ નંબર 13માં મળ્યો છે મિશ્ર પ્રતિસાદ. ઘણા વિસ્તારોમાં લોકોને મળી છે પ્રાથમિક સુવિધા, તો ઘણા વિસ્તારોમાં આ લોકો રહ્યા છે પ્રાથમિક સુવિધાથી વંચિત. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.